ચૈતન્ય સોની. આજે આપણે ફૂડ પ્રોસેસિંગ આધારિત જે જુદા જુદા વ્યવસાય છે, વ્યવસાયના ચોથા સેશનની અંદર આપણે દૂધ અને દૂધના આધારિત જે બનાવટો દ્વારાના જે વ્યવસાય છે એના સંદર્ભમાં આપણે વાત કરીશું. આ અગાઉ આપણે અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ, આ બધા જે વિષયો છે, વિષયોના સંદર્ભમાં અમે ફૂડ પ્રોસેસિંગ આધારિત ઉદ્યોગ ધંધા વિશે જાણવાનો પ્રયત્ન કરેલો. ગુજરાતના સંદર્ભમાં આપણે જ્યારે વાત કરીએ તો દૂધ અને દૂધના આધારિત જે વ્યવસાય છે એ વ્યવસાયની અંદર એ દૂધનું જે ઉત્પાદન છે એની અંદર આપણે ગુજરાતની અંદર એ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન એ લગભગ 20 જેટલા છે. જે ગુજરાતની અંદર દૂધ મંડળીઓ છે એ લગભગ 20,000ની આસપાસ છે. એના કુલ મેમ્બર્સ એ લગભગ 34 લાખથી પણ વધારે એ મેમ્બર્સ છે દૂધ એ ડેરીની અંદર એ ભરાવે છે. ગુજરાતની અંદર દૂધનો જે સંગ્રહ છે એ કરવાની જે ક્ષમતા છે એ 200 લાખ લીટર જેટલી છે અને એમાંથી અત્યારે લગભગ 170 લાખ લીટર કરતાં પણ વધુ એ જુદી જુદી ડેરીઓના મારફતે એ દૂધ ભરાય છે. આપણે જે દૂધ ગુજરાતની અંદર ઉત્પાદન કરીએ છીએ એમાં USA, UAE, ઇજિપ્ત, ભૂતાન, નેપાળ એ બધાની અંદર જે એક્સપોર્ટનો જે શેર છે એ લગભગ આપણે 70% જેટલો છે. 51 જેટલા આપણા ડેરી પ્લાન્ટ એ ગુજરાતની અંદર છે. એટલે કે દુનિયામાં બીજા નંબરે ડેરી જે પ્લાન્ટ છે એ પ્લાન્ટ આપણા ગુજરાતની અંદર છે. અને દુનિયાનું જે દૂધનું ઉત્પાદન થાય છે એની અંદર આપણે લગભગ 20% જેટલું આપણું ઉત્પાદન એટલે કે આપણું એની અંદર કોન્ટ્રીબ્યુશન છે. તો આપણે જોઈએ છે કે આપણે ગામડાની અંદર એ આજે આવકના સ્ત્રોત તરીકે એ પશુપાલનનો જે વ્યવસાય છે એ વ્યવસાય એ આપણને એ છે. ખેતી પછી એના આધારિત જે છે પશુપાલન છે. તો પશુપાલન દ્વારા જે દૂધ જે ઉત્પાદન થાય છે એમાં ભેંસ છે, ગાય છે, બકરી છે, ઊંટ છે, આ બધા જે પશુઓ છે, પશુઓ દ્વારા જે દૂધ ઉત્પાદન થાય છે એના દ્વારા જે જુદી જુદી જે પ્રોડક્ટ છે, પ્રોડક્ટ બનાવીને આપણો જે વ્યવસાય છે વ્યવસાય એ આપણે કરી શકીએ. એટલે કે દૂધ અને દૂધ આધારિત જે પ્રોડક્ટ છે એ સૌથી પહેલાં આપણે કઈ છે એનું જાણવાનો એ આપણે પ્રયત્ન કરીએ. તો એમાં દૂધમાંથી બટર મિલ્ક એટલે કે છાશ, પછી બટર, ચીઝ, જુદા જુદા પ્રકારના આઈસ્ક્રીમ, જુદા જુદા પ્રકારની ચોકલેટ્સ, હોટ ચોકલેટ્સ, કર્ડ એટલે કે દહીં, લસ્સી, ફ્લુઇડ મિલ્ક એટલે કે ફાટેલા દૂધમાંથી જે પાણી છે એ લગભગ આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ એ ઘણું ઉપયોગી અને ગુણકારી છે. પછી મિલ્ક પાવડર, પછી ફ્લેવર્ડ મિલ્ક્સ એટલે જુદા જુદા પ્રકારના ફ્લેવર્સવાળા જે મિલ્ક છે એ મિલ્ક, સ્કીમ્ડ મિલ્ક એટલે કે મલાઈ વગરનું જે દૂધ છે, પછી કેસ્ટર્ડ મિલ્ક એટલે કે ગાઢું મિલ્ક જે વધારે ફેટવાળું એ જે દૂધ છે એ દૂધ, પછી કોટેજ ચીઝ, પછી કેસીન, ઘી, ડેરી ક્રીમ, પેસ્ચ્યુરાઇઝ મિલ્ક, ક્રીમ એટલે કે મલાઈ, ખોયા એટલે કે માવો, પછી આવે છે ડેરી ફાર્મિંગ, ઓનલાઈન ડેરી ફાર્મિંગ, પછી વે મિલ્ક, પછી આઈસ પોપ, પછી ગેલેટો એટલે એક પ્રકારનું એ આઈસ્ક્રીમ છે, પછી શેરબેટ એટલે એક પ્રકારનું એ પણ એક પ્રકારનો જે આઈસ્ક્રીમ છે, પછી કેસ્ટર્ડ, મિલ્કશેક, ટી એટલે કે ચા, કોફી, કુલ્ફી,
સોર્સ મિલ્ક, ખાટી મલાઈ, જુદા જુદા પ્રકારના રાયતા, દૂધ અને દૂધમાંથી જે જુદી જુદી પ્રકારની જે મીઠાઈ છે એ મીઠાઈ, બાસુંદી, ફ્રૂટ સલાડ, પેડા, આમ જે દૂધ છે એ દૂધના આધારિત એ આપણે ઘણી બધી આવી જે પ્રોડક્ટ, આ સિવાય પણ ઘણી બધી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ એ આપણે ઉત્પાદન કરી અને મીન્સ કે પ્રોડક્ટ દ્વારા આપણે જે આર્થિક જે રોજગારી છે એ રોજગારી આપણે મેળવી શકીએ છીએ. આમ જે દૂધ છે એ દૂધ આધારિત એ આપણે ઘણા બધા જે વ્યવસાય છે વ્યવસાય એ કરી શકીએ છીએ. સામાન્ય રીતે ગામડાની અંદર એ આપણે દૂધ ઉત્પાદનની અંદર એ પશુ છે એ પશુઓને પાળીને પણ એના આધારિત આપણે જે રોજગારી છે એ રોજગારી એ આપણે ઊભી કરી શકીએ છીએ. અને આજે દૂધનું જે ઉત્પાદન થાય છે એની સામે જે દૂધની જે માંગ છે એ માંગ પણ પુષ્કળ પ્રમાણમાં છે. પણ આજે શહેરી વિસ્તારની અંદર આપણે જોઈએ તો જે દૂધ છે એ દૂધ જેને કહેવાય ને કે ગુણકારી અથવા ગુણવત્તાવાળું જે દૂધ છે, આજે સૌથી મોટામાં મોટી જે આપણને સામે જે સમસ્યા છે કે સિટીની અંદર આપણને દૂધ મળે છે ખરું, પણ આપણે જે સારા ફેટવાળું જે દૂધ એ આપણે જોઈએ એ નથી. તો આપણે જે પશુપાલનનો જે વ્યવસાયને એક પ્રોફેશનલ વેથી એ આપણે જો આપણે કરીએ તો એમાંથી પણ આપણે રોજગારી છે એ રોજગારી આપણે મેળવી શકીએ છીએ. એટલે કે તબેલો છે એ તબેલાના મારફતે તમે 10 ભેંસ છે, 20 ભેંસ, ગાય ભેંસ છે, એ ભેંસો દ્વારા તબેલો બનાવી અને એના દ્વારા જે આવક જે ઊભી છે એ ઊભી એ આપણે કરી શકીએ છીએ. તો આમ જુદા જુદા જે દૂધ અને દૂધના આધારિત જે વ્યવસાયો છે એ વ્યવસાય એ આપણે કરી શકીએ છીએ. તો જો દૂધ આધારિત આપણે જો વ્યવસાય કરવા હોય તો એની અંદર ગામડાની અંદર જો આપણે રોજગારી જો આપણે ઊભી કરવી હોય તો ગામડાની અંદર એ એના આધારિત ગવર્મેન્ટની પણ સરકારની પણ વિવિધ યોજનાઓ છે અને એ યોજનાઓનો પણ આપણે જે લાભ છે એ લાભ એ આપણે મેળવી શકીએ છીએ. આમ તો ઘણા બધા દૂધ આધારિત વ્યવસાય છે, વ્યવસાય આપણે લિસ્ટ બનાવી તો ઘણું બધું બની શકે, પણ એમાંથી જે મુખ્ય જે વ્યવસાય છે એ વ્યવસાયને આપણે એ સમજવાનો એ પ્રયત્ન એ આપણે કરીએ છીએ. તો જો પશુપાલનનો જે વ્યવસાય છે એ વ્યવસાય જો આપણે કરવો હોય તો સરકારની જે યોજના છે એમાં 12 દુધાળા પશુઓની ડેરી ફાર્મિંગ સ્થાપવાની એક યોજના છે. અને એ યોજના એ લોન અને લોનમાં જે તમને મળે એના આધાર જે વ્યાજ જે સહાય છે એ સહાયની અંદર એ આપવામાં આવે છે. એમાં જો તમે જે લોન લીધેલી હોય એના જો વ્યક્તિગત રીતે લોન લીધેલી હોય તો એની અંદર 7.5% એ વ્યાજ સહાય 5 વર્ષ સુધી એ આપવામાં આવે છે. જો તમે મહિલા જૂથ છે અને એ જૂથના આધારિત કોઈ ડેરી અથવા દૂધનું મીન્સ કે પશુઓનું જો આપણે તબેલા જેવું આપણે બનાવવાનું હોય તો એની અંદર પણ તમે 7.5% એ 5 વર્ષ સુધીની એ વ્યાજ સહાય મળે છે. SC/ST એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના જો મહિલા અથવા વ્યક્તિ હોય તો એને 8.5% એ 5 વર્ષ સુધી વ્યાજ જે સહાય છે એ સહાય એ આપવામાં આવે છે. પશુપાલનના વ્યવસાયની અંદર ગીર અને કાંકરેજની ગાયનું જો તમે મીન્સ કે તબેલો જો બનાવવાના હોય તો એમાં મહત્તમ 12% સુધી એ જે વ્યાજ સહાય છે એ વ્યાજ સહાય એ આપવામાં આવે છે. જો તમારે દુધાળા પશુઓ માટે કેટલ શેડ જો તમારે બનાવવો હોય તો એના બાંધકામ માટે એ 1.5 લાખ રૂપિયા સુધીની જે સહાય છે એ સહાય એ આપવામાં આવે છે. અને જો ગીર અને કાંકરેજ જે ગાય છે એના આધારિત જો તમે કેટલ શેડ બનાવવા માંગતા હોય તો એની અંદર લગભગ 2.5 લાખ રૂપિયા સુધીની જે સહાય છે એ સહાય એ આપવામાં આવે છે. પશુ વીમા માટે 3 વર્ષ સુધી એ 75% સહાય, એટલે કે જે પશુઓ છે એ પશુઓનો ઇન્સ્યોરન્સ આપણે લેવો હોય તો ઇન્સ્યોરન્સની જે પણ રકમ થાય એના જે 75% જે સહાય છે 3 વર્ષ સુધી એ આપવામાં આવે છે. અને ગીર અને કાંકરેજની જો ગાય તમે પશુ તરીકે રાખો
તો એની અંદર 3 વર્ષ સુધી 90% સુધીની જે સહાય છે એ સહાય એ આપવામાં આવે છે. દુધાળા પશુઓ માટે જરૂરી મશીનરી માટે, એટલે કે દૂધનું જ્યારે તમે તબેલો બનાવો તો એની અંદર જુદા જુદા તમારા સાધનો મશીનરીની જરૂરિયાત ઊભી થાય. તો એવા સંજોગોની અંદર તમને 75% સુધીની જે સહાય છે એ સહાય એ આપણને મળે છે. અને આ જે યોજના છે એ યોજનાનો એ જો લાભ લેવો હોય તો આઈ પોર્ટલ ઉપર એ લોગિન કરી અને સરકાર દ્વારા જ્યારે પણ એ ઓપન થાય તો એ વખતે તમે એનું અરજી ફોર્મ એ તમે ભરી અને એનો જે લાભ છે એ લાભ એ તમે મેળવી શકો છો. એવું જ દૂધ અને દૂધ આધારિત જ્યારે આપણે વ્યવસાયની વાત કરતા હોય તો બીજી જે યોજના છે જે આપણને ઉપયોગી થાય, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. એટલે કે જે પશુઓ માટે જે આપણે અનાજ સંગ્રહ કરવા માટે, એટલે કે વરસાદ છે, વરસાદ કુદરતી જ્યારે હોનારત મીન્સ કે વરસાદને એવું બધું થાય તો એવા સંજોગોની અંદર આપણો જે પાક છે એ પાક બગડી ન જાય, અનાજનો સંગ્રહ કરવા માટે અને જે આપણે ખેતી કરીએ છીએ એની અંદર જે સાધન સામગ્રી છે, દવા બિયારણ છે, એ બિયારણના સંગ્રહ માટે એ આ યોજના છે. એની અંદર જે લાભાર્થી દીઠ 50,000 રૂપિયાની જે સહાય છે એ સહાય એ આપવામાં આવે છે. અને આ માટે તમે સ્થાનિક લેવલે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી અથવા ખેતીવાડી જે વિભાગ છે એ વિભાગનો પણ તમે સંપર્ક કરી શકો. ત્યાર પછી જે ત્રીજી જે યોજના છે એ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજનાની અંદર એ ખેડૂતની આવક વધારવા માટે 18થી ઓછા વર્ષની જે ઉંમરના, એટલે કે મહિલા છે, ઘરની અંદર જે પુરુષ છે એ પુરુષ માટે સરકાર દ્વારા આખા વર્ષની અંદર 6,000 રૂપિયા સુધીની એ સહાય એ આપવામાં આવે છે. તો એ 3 તબક્કામાં એ સહાય આપવામાં આવે છે અને એનું પણ જે ફોર્મ છે એ ફોર્મ આપણે ઓનલાઈન પોર્ટલ ઉપર જઈ અને આપણે ભરી શકીએ છીએ. ત્યાર પછી ચોથી જે યોજના છે કિસાન પરિવહન યોજના. એટલે કે આપણે જે પાક છે એ પાક પાક્યા બાદ આપણે સમયસર એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પહોંચાડવા માટે આપણે શાકભાજી છે, ફ્રૂટ છે અથવા અન્ય પાક છે એ પાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એ આ જે યોજના છે એ યોજના એ ખેડૂતો માટે એ સરકાર દ્વારા એ અમલ કરવામાં આવે છે. એમાં નાના સીમાંત અને મહિલા SC/ST ખેડૂત હોય તો જે વાહનની કિંમતના 35% અથવા મહત્તમ 75,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ એ સહાય એ આપવામાં આવે છે. અને અન્ય જે ખેડૂતો છે એ ખેડૂતોને 25% અને મહત્તમ 50,000 રૂપિયા જે બેમાંથી ઓછું હોય તે પ્રમાણેની જે સહાય છે એ સહાય એ મળવાપાત્ર એ થાય છે. અને આ માટે પણ જે પણ તમારે જે વાહન જે ખરીદવાનું છે એ સરકાર દ્વારા 4 કંપનીઓના જે 37 જેવા જુદા જુદા જે મોડલ છે એ મોડલ, વાહનના મોડલ છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. એ જે મોડેલમાંથી આપણે જે વાહન છે એ વાહનની એ ખરીદી કરવાની થાય. એ જ્યારે અનાજ કે શાકભાજી અથવા ફ્રૂટ છે એ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગ, અને બાકીના સમયની અંદર તમે એ જે વાહન છે એ ભાડે પણ એ તમે એ ફેરવી એ શકો છો. ત્યાર પછી મફત ખાનદાન યોજના છે કે જે પશુઓ છે આપણે જે દુધાળા અથવા ગાભણ જે પશુઓ છે એ પશુઓ માટેની પણ એ 150 કિલો જેટલું જે ખાણદાણ છે એ ખાણદાણ એ આપવામાં આવે છે. અને એ માટે સામાન્ય જાતિના હોય અને પશુપાલનની અંદર ગાય અને ભેંસ જ્યારે ગાભણ હોય અથવા બિયાણ બાદ એ 150 કિલો જેટલું જે ખાણદાણ છે એ ખાણદાણ એ આપવામાં આવે છે. SC/STના ઉમેદવાર હોય તો પણ એમને પણ 150 કિલો જેટલું ખાણદાણ એ આપવામાં આવે છે. આ પણ તમારે ઓનલાઈન ગુજરાત સરકારનું જે પોર્ટલ છે એ પોર્ટલ જ્યારે ખુલે ત્યારે આપણે અરજી એ કરી શકીએ છીએ. ત્યાર પછી ગોડાઉનની યોજના છે બાગાયત વિભાગ દ્વારા. એ ખેતરની અંદર આપણે જે પાક છે એનું ગ્રેડિંગ કરવું હોય, સોર્ટિંગ કરવું હોય, એનું પેકિંગ કરવું હોય તો
એ માટે એ ગોડાઉન બનાવવા માટેની એ યોજના છે. આ યોજના એ બાગાયત વિભાગ દ્વારા એ અમલ કરવામાં આવે છે. ને 540 ફૂટનું તમારે જે ગોડાઉન છે એ ગોડાઉન એ બનાવવાનું હોય. એની અંદર એ લગભગ 1,50,000 રૂપિયા જેટલી જે સબસિડી છે એ સબસિડી એ આપવામાં આવે છે. આની અંદર શોર્ટિંગ, ગ્રેડિંગ તથા પેકિંગના સાધનો પૈકી કોઈ એક સાધનની ખરીદી એ તમારે કરવાની થાય. એટલે જે ગોડાઉન છે, ગોડાઉનની સ્કીમની સાથે સાથે એ તમારે જે એના લગતા જે સાધનો છે એ સાધનોની પણ એ ખરીદી માટે જે સરકાર છે એ સરકાર દ્વારા એમાં 50,000 રૂપિયાની જે સબસિડી છે એ સબસિડી એ આપવામાં આવે છે. આમાં જે ગોડાઉન બનાવ્યા પછી સાધનોની જે ખરીદી કરવી એ ફરજિયાત છે. એટલે કે 2-3 સાધનો છે એ અથવા એક કોઈ મોટું સાધન છે એ સાધન એ તમારે ખરીદી એ કરવાનું એ થાય. એની અંદર વિનોલિંગ ફેન છે, પ્લાસ્ટિક કેરેટ છે, વજન કાંટા છે, આવા જે જુદા જુદા જે સાધનો છે એ સાધનો એ તમારે એ ખરીદી કરવાની થાય. આની પણ ઓનલાઈન એ અરજી એ કરવામાં આવે છે. જ્યારે ગોડાઉન બનાવો તો એની અંદર કેટલાક સરકારે ક્રાઇટેરિયા નક્કી કરેલા છે. તો એની અંદર ઓછામાં ઓછું 540 ફૂટનું એ ગોડાઉન એ તમારે બનાવવું પડે. મધ્ય છત એટલે કે જે ગોડાઉન બનાવો છે એમાં જે મોભનો જે ભાગ છે ત્યાંથી તમારું 12 ફૂટનું એ તમારે જે ગોડાઉન છે ગોડાઉન એ બનાવવું પડે. એની અંદર તમે પતરા, સિમેન્ટ અથવા ગેલ્વેનાઇઝ એ કોઈ પણ એ તમે નાખી શકો છો. ગોડાઉનની અંદર 2 બારીઓ એ રાખવાની એ થાય છે. દરવાજો છે એ શટલવાળો બનાવવાનો થાય ને 12 ફૂટના અંતરનો એ હોવો જોઈએ. અને જમીન છે, અંદરનો જે ભાગ છે એની અંદર જમીનનો જે ભાગ છે એની અંદર એ તમારે પ્લાસ્ટર એ ફરજિયાત એ કરવાનું રહે. અને 2 ફૂટનો જે પાયો છે એ પાયો એ તમારે એ કરવાનો થાય. અંદર બહાર એ પ્લાસ્ટર પણ એ કરવાનું રહેશે. ભોય તળિયું એ તમારે પાકું એ કરવાનું રહે. આ માટે એ તમારે ઓનલાઈન જે કાગળો છે એ કાગળો એ કરવાના થાય. તેમાં 7/12 અને 8 ઉતારો, આધાર કાર્ડ, બેંકની પાસબુક, તમારું સંમતિપત્ર. જો સંયુક્ત જમીન હોય તો એવા કિસ્સાની અંદર જે બીજા જે હિસ્સેદાર છે એ હિસ્સેદારની એ સંમતિ એ તમારે લેવાની થાય. અને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો થાય. તો બાગાયત વિભાગ દ્વારા પ્રોજેક્ટનું પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ જ બનાવેલું છે. એ ફોર્મેટની અંદર એ તમારે વિગતો ભરી અને ઓનલાઈન અરજી છે એ કરવાની એ થાય. તો આમ આપણે જ્યારે પશુપાલનના દૂધ આધારિત જ્યારે આપણે જુદા જુદા વ્યવસાયોની એ આપણે વાત કરીએ છીએ તો એના આધારિત સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો પણ આની સાથે આપણે સંલગ્ન એ તમને માહિતી મળે એ માટેનો એ પ્રયત્ન એ આપણે એ કરેલો છે. તો આજે દૂધ અને દૂધના આધારિત જે જુદી જુદી બનાવટો છે અને એના આધારિત જ્યારે આપણે દૂધ ઉત્પાદન કરીએ તો સરકાર દ્વારા જે સહાય છે એ સહાયનો પણ એ આપણે લાભ લઈ અને આ જે વ્યવસાય છે એ વ્યવસાય દ્વારા એ આપણે રોજગારી છે એ રોજગારી એ ઊભી કરી શકીએ છીએ. તો ફૂડ પ્રોસેસિંગ આધારિત આજે આપણે મિલ્ક, દૂધ અને દૂધની બનાવટોના જુદા જુદા વ્યવસાય વિશે સમજવાનો એ પ્રયત્ન એ કર્યો. ધન્યવાદ.